રાજકોટથી જ્યાં ગુજરાતી અભિનેત્રીનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું। ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મોના થેબાનું આ નિવેદન છે કે વૈશ્યાવૃત્તિ એક પ્રકારની સામાજિક સેવા છે। વૈશ્યાવૃત્તિ ન હોય તો બળાત્કાર જેવી ગંભીર ઘટનાઓ વધે। વૈશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી મહિલાઓ એક પ્રકારે સમાજની મદદ કરે છે। ફિલ્મ શક્તિના પ્રમોશન માટે રાજકોટ આવેલા મોના થેબા દ્વારા આપવામાં આવેલ આ નિવેદન હાલ ચર્ચામાં છે। સમાજને એક મેસેજ છે। વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને। નહીં તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય, કેટલું બધું થઈ શકે। આ પણ એક પ્રકારની સમાજની સેવા છે। તો અભિનેત્રી મોના થેબા જે પ્રકારનું નિવેદન આપ્યું છે તેને લઈને હવે વિરોધ પણ થઈ રહ્યો છે। નોંધ્યું છે કે ફિલ્મ શક્તિના પ્રમોશન માટે તેઓ પહોંચ્યા હતા જ્યાં તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું જે હવે ચર્ચામાં છે। તેમણે વૈશ્યાવૃત્તિને સામાજિક સેવા ગણાવતા હવે વિરોધ વધી રહ્યો છે। નોંધ્ય છે કે વિજ્ઞાન જાથા દ્વારા પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનું નિવેદન છે કે વૈશ્યાવૃત્તિને સમાજ સેવા ગણવી એ મૂર્ખામી છે। વૈશ્યાવૃત્તિને વેગ મળે તે સભ્ય સમાજ માટે સારી બાબત નથી। બીજી તરફ લેઉવા પાટીદાર અગ્રણીએ પણ નિવેદનને વખોડ્યું છે। પરસોત્તમ પીપળિયાનું નિવેદન સામે આપ્યું। તેમણે આ નિવેદન નિંદનીય ગણાવ્યું। આ ઉપરાંત સમગ્ર સમાજને ઉદ્દેશીને તેમણે નિવેદન ન આપવું જોઈએ। આશા છે કે અભિનેત્રી દ્વારા સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા કરવામાં આવશે તેવું પાટીદાર અગ્રણીનું નિવેદન। પેલા તો વેશ્યાવૃત્તિને સમાજ સેવા કેવું એ મૂર્ખામીની વાત છે। લોકોને ગુમરાહ કરનાર, લોકોને બીજા દિશા તરફ લઈ જનારી અને આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાની વાત છે જે સમાજમાં કદી ચાલી ન શકે। વિજ્ઞાન જાથા વેશ્યાવૃત્તિને સમાજ સેવા કહેવાના વાતને વખોડે છે અને એની નિંદા કરે છે। આ નિવેદન છે એ અપરિપક્વ છે અને તે જે માહોલમાં જીવી રહ્યા છે તે માહોલ પૂરતું સીમિત ને મર્યાદિત હોવું જોઈએ। કારણ કે સંસારમાં અનેક પ્રકારના લોકો સાંસ્કૃતિક રીતે જીવી રહ્યા છે। તો મોના થેબા કે જેમના દ્વારા ચોંકાવનારું નિવેદન આપવામાં આવ્યું તેમણે વૈશ્યાવૃત્તિને એક પ્રકારની સામાજિક સેવા ગણાવી દીધી જેના કારણે હાલ આ વિરોધ થઈ રહ્યો છે। તેમના આ નિવેદનને નિંદનીય ગણવામાં આવી રહ્યું છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ પણ આ જ પ્રકારની પ્રતિક્રિયા આપી। તેમણે આ પ્રકારના નિવેદનને વાખોડ્યું છે। તેમણે મૂર્ખામી ભર્યું નિવેદન ગણાવ્યું। તો બીજી તરફ પાટીદાર અગ્રણીએ પણ આ પ્રકારના નિવેદનને નિંદનીય ગણાવ્યું છે અને અભિનેત્રી હવે આ નિવેદન બાદ પોતાના વાતને સ્પષ્ટ રીતે રજૂ કરે તે પ્રકારની માંગ કરી છે। નોંધ્ય છે કે મોના થેબા કે જે રાજકોટમાં એક પ્રમોશનલ ઇવેન્ટમાં ઉપસ્થિત હતા, શક્તિ ફિલ્મ કે જેના પ્રમોશન માટે તેઓ પહોંચ્યા હતા અને તે દરમિયાન સ્ત્રીઓ પર ચર્ચા કરતા સમયે તેમણે વૈશ્યાવૃત્તિને સામાજિક સેવા ગણાવી દીધી। મોના થેબા દ્વારા આપવામાં આવેલ નિવેદનને લઈને હવે ઘણી ચર્ચાઓ થઈ રહી છે। આ ચર્ચાઓનો વંટોળ વધ્યો છે। તેમના નિવેદનને ઘણા લોકો નિંદનીય ગણાવી રહ્યા છે। વિરોધનો વંટોળ હાલ ઉઠ્યો છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનું નિવેદન આપ્યું તે બાદ પાટીદાર અગ્રણી લેઉવા પાટીદાર અગ્રણીનું પણ નિવેદન સામે આવ્યું છે। પરસોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું અને તેમણે નિંદનીય ગણાવતા કહ્યું અને સમગ્ર સમાજને ઉદ્દેશીને તેમણે જે નિવેદન ન આપવું જોઈએ તેવી વાત કરી। સાથે તેમણે આશા વ્યક્ત કરી કે અભિનેત્રી દ્વારા સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા કરવામાં આવશે। ત્યારે હાલ તો આ મોના થેબાના આ નિવેદનને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો છે। તો સમાજમાં આગળ વાત કરીએ। પાટીદાર અગ્રણી જયરામ બાપાની ટકોર બાદ ગીતા પટેલે પ્રતિક્રિયા આપી। કહ્યું કે સમાજના મંચ પરથી થોડું બોલવામાં ભાન રાખવું જોઈએ। સ્ત્રીઓ શણગાર પતિના બજેટમાં જ કરે છે। સમાજના મંચો પરથી ભાષણબાજી કરી છૂટી જવું એવી આગેવાની કરવાની કોઈ જરૂર નથી।
ખાલી તમે તમારું મન ચાહ્યું ને એમ કહી દો કે મહિલાઓને તૈયાર થવાના ઘોડા ઉપડ્યા છે, તો સ્ત્રીનો એક શણગાર છે. અને સ્ત્રીઓ હંમેશા પોતાના પતિ જેટલું કમાતા હોય એ બજેટમાં જ ચલાવીને કામ કરતા હોય છે. અને કદાચ સ્ત્રીઓએ થોડો શણગાર કરી પણ લીધો તો એમાં સમાજને કંઈ વાંધો પણ ના હોય. દરેક સમાજની મહિલાઓ ઉપર તમે શણગાર ઉપર કેવી રીતે ટિપ્પણી કરી શકો? શણગાર, સૌંદર્ય એ તો સ્ત્રીઓનું એક ઘરેણું છે અને એવું નેચરલ પણ હોઈ શકે, એવું કંઈ જરૂરી નથી. પણ તમે ઘોડા ઉપડ્યા છે એવા શબ્દોના ઉપયોગ મહિલાઓ માટે ન કરવા જોઈએ. તો આ તરફ પાટીદાર અગ્રણી જયરામ બાપાની ટકોર બાદ રેશમા પટેલે પણ પ્રતિક્રિયા આપી. કહ્યું કે આપણને સારું લાગે એવો શણગાર કરવો એમાં કંઈ ખોટું નથી. આપણી યથાશક્તિ પ્રમાણે તમે ફેશનને કેરી કરો છો અને તમને સારું લાગે એવું કરો છો તો એમાં કોઈ વાંધો નથી હોતો. એટલે કહેવાય ને કે પાતળી એક ભેદરેખા છે શૃંગાર અને ફેશન વચ્ચેની, એ દરેક મહિલાઓએ સમજવાની જરૂર છે. આંધળું અનુકરણ કરી અને સારા દેખાવાના બદલે આપણે ઘણી બધી વાર ખૂબ જ વિયર્ડ દેખાતા હોય છે, તો હું માનું છું કે એ ખુદ મહિલાએ સમજવું પડે. નોંધ્ય છે કે એક કાર્યક્રમમાં જયરામ બાપા દ્વારા આ ટકોર કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સમાજને વ્યસન મુક્તની સાથે સાથે ફેશન મુક્ત પણ કરવું પડશે. તેમણે મહિલાઓના મેકઅપને લઈને ટકોર કરી હતી, જેના કારણે હવે આ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ગીતા પટેલે કહ્યું કે શણગાર કરવું એ તો એ મહિલાઓ માટે જરૂરી છે. તો આનંદી પટેલના નિવેદન પર વિશ્વ ઉમિયાધામના મહિલા વિંગના ચેરપર્સને પ્રતિક્રિયા આપી. કહ્યું પાટીદારોએ એક થવું જ જોઈએ. આ સાથે વધુમાં તેમણે કહ્યું કે અત્યારે તો તમામ હિન્દુઓને એક થવાની જરૂર છે. કડવા લેવા પટેલે એક થવાનું જરૂર કરતા સમસ્ત હિન્દુ સમાજે એક થવાની જરૂર છે. કારણ કે અત્યારે બહારની જે થ્રેટ છે એ હિન્દુસ્તાનની અંદર હિન્દુ માટે અસ્તિત્વનો એક પ્રશ્ન ઉભો કરી રહ્યો છે. એટલે વિશ્વ ઉમિયાધામના પ્લેટફોર્મ ઉપરથી હું એક રિક્વેસ્ટ કરવા માંગુ છું સમસ્ત હિન્દુઓને કે બધા જ હિન્દુ જો એક થશે ને તો આપણી તાકાત એ મુઠ્ઠી બનશે, મજબૂત બનશે. અને મજબૂત જો બનશે તાકાત તો આપણી તાકાતને કોઈ હટાવી નહીં શકે. અત્યારે હિન્દુસ્તાનની અંદર બેન દીકરીઓ ઉપર પણ ઘણું બધું તકલીફો ઊભી થઈ રહી છે. સમાચારમાં આગળ વાત કરીએ. પંચમહાલની અહીં એસટી બસ પલટતા 10 લોકો ઘાયલ થયા છે. વડોદરા જાંબા રૂટની બસ પલટી હતી. ઘોગંબાના વાવ બાકરોલ પાસે આ બસ પલટ્યા હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. ઉતરતા ઢાળમાં બસ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો, જેના કારણે આ અકસ્માત સર્જાયો. ઇજાગ્રસ્તોને કદવાલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા. આગળ વાત કરીએ. દાહોદ જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો નોંધાયો. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો. કમોસમી વરસાદના કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. તો વાદળછાયા વાતાવરણ સાથે ઠંડા પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ પણ વધ્યો છે. તો પંચમહાલ જિલ્લામાં પણ કમોસમી વરસાદ. હાલોલ, પાવાગઢ અને ઘોગંબામાં માવઠું નોંધાયું. પૂર્વ વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અહીં છાંટા સાથે વરસી રહ્યો છે કમોસમી વરસાદ. ચોમાસા જેવા ઘનઘોર વાદળો સાથે જ વાતાવરણ ઠંડુગાર બન્યું. જનજીવન માટે સર્જિત વાતાવરણને પગલે કઈ ઋતુ છે તે જાણવું મુશ્કેલ બની રહ્યું છે. તેવડી ઋતુની અસર વચ્ચે ખેડૂતો અને માંગલિક પ્રસંગોના આયોજકો ચિંતિત બન્યા. આ પાકની અંદર અમને અત્યારે આશા હતી કે આ પાક સારો થશે અને અમને 2-5-25 મળશે, પણ હમણાં બી વાદળછાયું વાતાવરણ અને છાંટા ચાલુ છે એટલે અમને થોડું તકલીફમાં ઊભા થઈ ગયેલા છે. વરસાદ પડશે એટલે અમને નુકસાન થવાનું છે. અમને બધો અમારો પાક બગાડવાનો જ છે અને નુકસાન તો થાય જ વરસાદ પડે. વરસાદ પડવાની શક્યતા છે જ, હજુ પણ છે. વાદળ તો છવાયેલું જ છે. સવારે વહેલા વરસાદ પડી ગયો, સવારથી જ છે વાદળ. વરસાદ આવવાની શક્યતા છે જ એમ, એટલે નુકસાન તો થશે જ. ખેડૂતોને જ નુકસાન ભોગવવું પડે. તો છોટાઉદેપુરમાં લગ્ન પ્રસંગમાં વિઘ્ન બન્યો આ કમોસમી વરસાદ. છોટાઉદેપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારે ગાજવીજ સાથે માવઠું નોંધાયું, જેના કારણે બોડેલી, ઢોકલિયા, અલીપુરા સહિત આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં પલટો નોંધાયો. લગ્ન પ્રસંગમાં મંડપ પલળી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા.
વરસાદ આવતા જ અહીં લગ્નનો મંડપ પલળી ગયો હતો. નોંધે છે કે વહેલી સવારે વાતાવરણમાં પલટો નોંધાયો. એકાએક પલટાના કારણે અહીં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. હાલ લગ્ન પ્રસંગ ચાલી રહ્યો છે, લગ્ન સિઝન છે અને તે દરમિયાન માવઠું નોંધાતા માંગલિક પ્રસંગોમાં હાલ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. લગ્ન પ્રસંગમાં વિઘ્ન બન્યું છે આ કમોસમી વરસાદ. છોટાઉદેપુરના દ્રશ્યો. તો વડોદરામાં વાતાવરણમાં પલટો નોંધાયો છે. વાઘોડિયા તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો. અહીં માવઠું પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા. ખેતી પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે. તો માવઠાના પગલે તાલુકાના રોડ રસ્તાઓ ભીંજાયા. બેવડી ઋતુ અનુભવાતા રોગચાળાની પણ દહેશત ફેલાઈ છે. તો હાલ રાજ્યમાં કુલ 4 જેટલા જિલ્લાઓ કે જ્યાં વાતાવરણમાં પલટો નોંધાયો છે. કમોસમી કમઠાણ નોંધાઈ રહ્યું છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરામાં માવઠું પડ્યું. કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી છે. તો માંગલિક પ્રસંગોના આયોજકો પણ હાલ ચિંતિત બન્યા છે. દાહોદમાં રોડ રસ્તા ભીંજાયા તે પ્રકારનો કમોસમી વરસાદ. તો પંચમહાલમાં પણ ખેડૂતો ચિંતિત બન્યા કારણ કે અહીં આવેલા વાતાવરણના પલટાના કારણે પાકને નુકસાનની ભીતિ. તો છોટાઉદેપુરમાં લગ્ન મંડપ ભીંજાઈ ગયો માવઠાના કારણે. વડોદરામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ. અહીં પણ કમોસમી વરસાદથી સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ત્યારે હાલ આ પ્રકારનું જે વાતાવરણ હાલ રાજ્યમાં સર્જાયું છે, ખાસ કરીને આ 4 જિલ્લાઓમાં જે વાતાવરણમાં પલટો નોંધાયો છે તેના કારણે લોકોમાં રોગચાળાની પણ દહેશત છે. કારણ કે હાલ 2 થી 3 ઋતુનો અહેસાસ એક સાથે થતો હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. રોગચાળાની દહેશત ફેલાઈ રહી છે કારણ કે વહેલી સવારે ઠંડીનો અહેસાસ, તે બાદ બપોરે ગરમીનો અહેસાસ અને સાથે હવે માવઠાની આ પરિસ્થિતિ, કમોસમી વરસાદ પણ નોંધાઈ રહ્યો છે, જેના કારણે 3 જેટલી ઋતુ એક સાથે અનુભવાતા લોકો પરેશાન. તો આગળ વાત કરીએ, અરવલ્લી જિલ્લામાં બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતોની ચિંતા વધી છે. શિયાળુ સિઝનના મુખ્ય પાક બટાટાના વેચાણનો પ્રારંભ થઈ ચૂક્યો છે, પરંતુ ખેડૂતોના ચહેરા પર ખુશીના બદલે ચિંતાની લકીરો જોવા મળી. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બટાટાના ભાવમાં મોટું કડાકું બોલાતા ખેડૂતો પાયમાલ થવાની કગાર પર છે. મોંઘા બિયારણ અને ખાતરના ખર્ચ સામે વળતર ન મળતા જગતનો તાત દેવાના ડુંગર નીચે દબાય તેવી સ્થિતિ સર્જાય છે. ચાલુ વર્ષે ખેડૂતોએ સારા વળતરની આશાએ રાત દિવસ એક કરીને બટાટાનો પાક તૈયાર કર્યો. ખેતરોમાં બટાટા કાઢવાની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ કમનસીબે એ છે કે પાક બજારમાં પહોંચ્યો ત્યારે ભાવ તળિયે બેસી ગયા, જેથી જગતનો તાત કફોડી હાલતમાં મુકાયો છે. ગઈ સાલની દ્રષ્ટિએ ગઈ સાલ 275 નો ભાવ હતો, પણ આ સાલ હમણાં ઉત્પાદન ઘટવાનું છે, ભાવ પણ નથી, વેપારીઓ ખરીદી પણ નથી કરતા, સોદા પણ નથી કરતા. અમારે વિનંતી છે કે ટેકાના ભાવે ટેકાનો ભાવ રજૂ કરે અને ખરીદી કરે અને નિકાસને છૂટ આપે તો આજે ખેડૂત બે પગે ઊભો થઈ શકે. ખૂબ ઊંચો ભાવ હતો, 270 270 થી 80 રૂપિયા. આજે એ જ ભાવ 170 રૂપિયા અને એક મણે 100 રૂપિયાનો ભાવનો ઘટાડો છે. જે ખેડૂતને મળવા પાત્ર હતું 50 મણે 50 રૂપિયાનો નફો મળે, નો ડાઉટ, પણ આ તો 50 રૂપિયા ઘરના મૂકવાનો વારો આવ્યો છે અને પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કોઈ વેપારી માલ લેવા તૈયાર જ નથી. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન બટાકાનું અરવલ્લી જિલ્લામાં થઈ રહ્યું છે. આ સંજોગોમાં જે પ્રકારે બટાકાના ભાવો તળિયે બેસી ગયા છે તેના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તમને દ્રશ્યો બતાવીશ કે જ્યાં હવે બટાકા લેવાની સિઝન શરૂઆત થઈ ચૂકી છે. ખેડૂતો દ્વારા જે બટાકાનું વાવેતર કરવામાં આવ્યું હતું તેને હવે ખેતરની બહાર મોકલવામાં આવી રહ્યા છે. આ સંજોગોમાં જે નિયત ભાવ હતા ગત વર્ષે એક મણના જે 280 રૂપિયા સુધીના, તે હવે માત્ર 170 થી 180 મળી રહ્યા છે. એક મણમાં 100 રૂપિયાનું નુકસાન ખેડૂતોને વેઠવાનું આવ્યું છે, જેનું એક કારણ કહેવામાં આવી રહ્યું છે. જે પ્રકારે ઉત્પાદન વધ્યું છે તેના કારણે ક્યાંક જે લેનાર વ્યક્તિઓ છે, જે વેપારીઓ છે, તે ક્યાંક હવે માલ સ્વીકારી નથી રહ્યા. જો સ્વીકારી રહ્યા છે તો એક મણ દીઠ 100 રૂપિયા ઓછા ભાવે તેઓ લઈ રહ્યા છે. આ કારણે ખેડૂતોની જે અપેક્ષા હતી ઉત્પાદન સામે આવકની, એ આવકમાં ઘટાડો થયો છે. તેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો ઉનાળાને શરૂ થવામાં હજુ તો ઘણો સમય બાકી છે, ત્યારે ઉનાળા પહેલા જૂનાગઢના કેશોદમાં પાણીની સમસ્યા શરૂ થઈ છે. કેશોદમાં પાણી વિતરણ વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. હજુ તો ઉનાળો શરૂ નથી થયો, તે પહેલા જ પાણીની ભારે તંગી સર્જાઈ છે. કેશોદના ઇન્દિરાનગર સહિતના વિસ્તારોમાં 10 દિવસે એકવાર પાણી મળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
નાગરિકોનો આક્ષેપ છે કે 10 દિવસે એક વખત જ પાણી આપવામાં આવે છે, જે દૈનિક જરૂરિયાતો માટે પૂરતું નથી. ખાસ કરીને મહિલાઓને પાણી માટે લાંબી રાહ જોવી પડે છે. મહિલાઓ તેમજ પરિવારને પોતાના રોજિંદા ધંધા પર પણ જઈ શકાતું નથી. બીજી તરફ નગરપાલિકાનું કહેવું છે કે પાણીની લાઇનમાં ભંગાણ થતા પરિસ્થિતિ સર્જાઈ છે. પાણી આવે 5 દી પાણી આવે, પાણી આવે 3 દીની જરૂર છે. બહુ પાણી અમે હેરાન છે. કંઈક 10 દી પાણી આવે, કંઈક 5 દી આવે. આમાં કોઈ જવાબ દેતા નથી. સભ્યમાં કાટલો છે નહીં, એટલે આમાં પાણીમાં બહુ હેરાન છે. બહુ મોટો વિસ્તાર છે આ ઇન્દિરાનગર વિસ્તાર. પાણીની પરિસ્થિતિ બહુ છે સાહેબ, જો કામે જવાય નહીં. બરોબર છે, પાણીનું કરવું કે કામનું કરવું કે શું કરવાનું છે? અટાણે શિયાળો છે, કાલે ઉનાળો આવે તો કઈ રીતે આમાં બધું કરવાનું છે? તો પાણી પૂરતી રીતે આપવું પડે કે ન આપવું પડે? પાણી ન હોય તો બરોબર છે, પાણી છે ને પાણી કેમ આપતા નથી? અમારા વિસ્તારમાં આજે ઘણા સમયથી મજૂર વર્ગ લોકો રહે છે. એમાં કમસે કમ પ્રાથમિક પાણીની સારવાર તો હોવી જ જોઈએ. પાણી દેવા મને તો ટાઈમસર દેવું જોઈએ. એના બદલે આના પહેલા 15 દિવસ પહેલા તો પાણી બહુ ગંદુ આવેલું હતું. પછી તેની ચાંચ કરીને ટાંકા ખુલ્લા હતા, એના હિસાબે એમાં કોઈ વસ્તુ પડી જવાથી આ વિસ્તારમાં પાણી બહુ ગંદુ આવ્યું હતું અને બીમાર પણ ઘણા લોકો પડ્યા છે. જેથી કેશોદ નગરપાલિકા હાલ આ જે યોજિત જૂથ યોજનામાંથી પાણી મેળવે છે, ત્યાં અવારનવાર જે કોઈ ટેકનિકલ પ્રશ્નો કે લાઇનમાં ભંગાણને કારણે આવી સમસ્યા વારંવાર સર્જાતી હોય છે. અને ખાસ કરીને ઉનાળામાં આ પરિસ્થિતિ બનતા શહેરી વિસ્તારમાં જે પાણી વિતરણની વ્યવસ્થા છે તે ખોરંભે પડે છે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ભલે માવઠા પર માવઠાનો મારો ખેડૂતોને લાગી રહ્યો હોય, પરંતુ ધરતીપુત્રો ખુશખુશાલ થઈ જાય તેવા સમાચાર આવ્યા છે. આ વખતે ચોમાસું સારું રહી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાંતોએ કરી છે. અંબાલાલ પટેલના કહેવા મુજબ ગ્લોબલ વોર્મિંગની અસર વિશ્વના હવામાન પર જોવા મળી રહી છે. ઋતુઓની પેટર્ન બદલાતી જોવા મળી રહી છે. જોઈએ તેવી ઠંડી ન પડવાને કારણે શિયાળુ પાક પર અસર પડી છે. સાથે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં સતત વધઘટ જોવા મળી રહી છે. સાથે ચાલુ વર્ષે સૂર્ય કલંક જોવા મળ્યો છે, એટલે કે સૂર્યમાં ડાઘા જોવા મળ્યા છે, જે 2000 અને 2006ના વર્ષમાં પણ જોવા મળ્યા હતા. જેની અસરે બંગાળના ઉપસાગરના વાવાઝોડું બનવાની શક્યતા રહેશે, જેના કારણે દક્ષિણ ભારતના વિસ્તારો પ્રભાવિત થશે. એક પછી એક લો પ્રેશર બનશે અને લો પ્રેશરના કારણે ગુજરાતમાં ચોમાસું સારું રહી શકે છે. ગુજરાતના લોકોને હાલ ટ્રિપલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી પડી રહી છે, તો દિવસ દરમિયાન ક્યારેક માવઠું તો ક્યારેક ગરમી અકળાવી રહી છે. અમદાવાદ સહિતના શહેરોમાં તો ઉનાળો બેસી ગયો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ 34.3 ડિગ્રી તાપમાન ડીસામાં નોંધાયું. અમદાવાદનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું, તો સૌથી નીચું કેશોદમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય બન્યા છે. આ સિસ્ટમ સક્રિય થવાને કારણે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. એક તરફ ગુજરાતમાં 3 સિસ્ટમના કારણે માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે વલસાડ પંથકમાં સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. વલસાડ જિલ્લાના વાપી સહિત અનેક વિસ્તારમાં વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું. જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ધુમ્મસ છવાઈ જતા વિઝિબિલિટીને પણ અસર થઈ હતી. શહેરી વિસ્તારમાં રસ્તાઓ પર ધુમ્મસને કારણે વાહન ચાલકોએ દિવસે પણ હેડલાઇટનો સહારો લેવો પડ્યો, તો સૌથી વધુ અસર નેશનલ હાઈવે પર થઈ હતી. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે જિલ્લામાં હિલ સ્ટેશન વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ ભરૂચની. અહીં નશાના કાળા કારોબાર સામે કાર્યવાહી. અંકલેશ્વરમાંથી ગાંજા સાથે મહિલા ઝડપાઈ. અંકલેશ્વરના ઓમનગરમાંથી 10 લાખથી વધુની કિંમતનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો. રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતી હતી આ મહિલા. પોલીસે દરોડા પાડી 20 કિલો પ્રતિબંધિત ગાંજો કબજે કર્યો છે. મકાનમાં નાની પડીકીઓ બનાવીને વેચાણ કરવામાં આવતું હતું. જથ્થો બિહારના મિથુન મંડલ દ્વારા સપ્લાય કરવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. મુખ્ય સપ્લાયર મિથુન મંડલ હાલ ફરાર છે. પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે, તો પોલીસે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા વધુ તપાસ શરૂ કરી. વડોદરાના ભાયલીમાં ગરીબોના આવાસ માટે અનામત સરકારી જમીન પર બિલ્ડર દ્વારા ગેરકાયદેસર કમર્શિયલ કોમ્પ્લેક્સ ઉભું કરાતા ભારે વિવાદ થયો છે.
આપને જણાવી દઈએ કે સરદારનગરની જે જમીન ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા ઈડબ્લ્યુએસ આવાસ માટે ફાળવાઈ હતી, ત્યાં બિલ્ડરે મંજૂરી વિના 3 થી 5 માળનું બાંધકામ કરી દીધાનો આક્ષેપ થઈ રહ્યો છે. તો ઈડબ્લ્યુએસ આવાસ માટે ફાળવાયેલી જમીન પર બાંધકામ થતા હાલ વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે. મંજૂરી વગર જ કોમર્શિયલ બાંધકામ કરી દીધાનો આરોપ. જો પેલી તપાસ થવી જોઈએ કે જગ્યા કોની માલિકીની છે. માલિકીની હોય તો પ્રશ્ન જ નહીં, પણ પ્રશ્ન જ્યારે સરકારી જમીનનો હોતો હોય તો અગોરા મોલમાં જેવું કરીએ એવું ના કરે, નિયમ મુજબ જે થતું હોય એ કાર્યવાહી કરે. જો માલિકીની હોય તો પ્રશ્ન જ નહીં, પણ જો માલિકીની ના હોય અને જો કોઈ જગ્યા કોઈ ગરીબની પડાઈ હોય તો ચોક્કસથી એના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ. જો આવી સરકારી જગ્યાઓ પચાવી પાડવામાં આવતી હોય તો વડોદરા શહેર કલેક્ટરને અમે કહીએ છીએ કે આમાં હસ્તક્ષેપ કરે ને જે પણ લોકોએ બાંધકામ કર્યું હોય એ બાંધકામ તાત્કાલિક ધોરણે તોડી પાડે, લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરે. તો આ વિવાદ બાદ પાલિકાના ડેપ્યુટી ટીડીઓએ તપાસના આદેશ આપ્યાનો દાવો છે, પરંતુ સવાલ એ છે કે બાંધકામ ઊભું થાય ત્યાં સુધી ટાઉન પ્લાનિંગ વિભાગ સૂતેલું કેમ રહ્યું? હવે નગરપાલિકાની કાર્યવાહી પર નજર છે કે અહીં બુલડોઝર ફરશે કે કેમ? અત્રેથી સાઇટ વેરિફિકેશન માટે એન્જિનિયરને મોકલાવેલ છે. નિયમ પ્રમાણે જો એ સરકારી જગ્યા હશે અને નિયમ પ્રમાણે મળવાપાત્ર કોમર્શિયલ બાંધકામ નહીં હોય તો અત્રેથી જીપીએમસી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. એક્ટ પ્રમાણે અમે એને મનાઈ મૂકવા આપીશું અને એના આધારે કદાચ એનો ગેરકાયદેસર હોય, પરવાનગી મળવાપાત્ર બી ના થતી હોય તો એને ડિમોલિશન કરવાનું થશે. ભ્રષ્ટાચારને કારણે બદનામ વડોદરા શહેરમાં વધુ એક ભ્રષ્ટાચાર જે છે તે સામે આવ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો આ વખતે કોઈ સામાન્ય બાબત નહીં પરંતુ ગરીબોનો હક મારવાની વાત જે છે તે થઈ રહી છે. સીધા દ્રશ્યો જે છે તે ભાયલી વિસ્તારના બતાવવાનો પ્રયત્ન કરીશું અને સરદારનગરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ કોમર્શિયલ ઇમારત જે બાંધવામાં આવી રહી છે તે એક એવી ચર્ચા ચાલી રહી છે કે જે જગ્યા પર આ ઇમારત બાંધવામાં આવી છે, જે જમીન પર આ ઇમારત બાંધવામાં આવી છે એ જમીન જે છે તે ઈડબ્લ્યુએસ એટલે કે ગરીબ લોકોના રહેણાંક માટેની ફાળવેલી જમીન છે, પરંતુ એક ભાજપના નેતા જે છે તેમની સાથે સાંઠગાંઠ કરીને જે એક માથાભારે તત્વ છે તેના દ્વારા સરકારી જમીન પર આ રીતે કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યું છે. નવાઈની વાત એ છે કે આટલી હદે બાંધકામ થઈ ગયું તેમ છતાં જે કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેઓ સમગ્ર મામલાથી અજાણ છે અથવા તો આંખ આડા કાન કરી રહ્યા છે. અત્યારે ચર્ચા ચાલી રહી છે મુજબ સરકારી જમીન છે અને સરકારી જમીન પર એક પ્રાઇવેટ પાર્ટીએ અહીંયા બાંધકામ કર્યું છે અને તે માથાભારે છે તેવું અત્યારે માનવામાં આવી રહ્યું છે અને ચર્ચા પણ ચાલી રહી છે. ત્યારે જો ખરેખર આ સરકારી જમીન હોય, ગરીબો માટે ફાળવેલી જમીન હોય તો આજે ગેરકાયદેસર બાંધકામ જે છે તે તાત્કાલિક ધોરણે દૂર કરવું જોઈએ અને જે આ માથાભારે શખ્સ છે કે જેના દ્વારા રાજકારણીઓનો સાથ લઈને અત્યારે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તો તેના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ થાય તેવી અત્યારે લોકમાંગ ઉઠી રહી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો રાજકોટ મેયરના પતિ દ્વારા સૂચિતમાં કરેલ બાંધકામ મામલે ખુલાસો. મનપાની પ્રાથમિક તપાસમાં બાંધકામવાળી જગ્યા સરકારની થઈ ચૂકી છે. મેયરના પતિ વિનોદ પેટડિયા અગાઉ રેવન્યુ અપીલમાં 3 વખત કેસ હારી ચૂક્યા હોવાનું પણ સામે આવ્યું. ખાલસા થઈ ગયેલી જમીન પર ચાલી રહેલા બાંધકામ મામલે રેવન્યુ વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવશે. મેયર નયનાબેન પેટડિયા બાંધકામવાળી જગ્યાને બાપદાદાની જગ્યા ગણાવતા હતા. તો બાંધકામવાળી જગ્યા એ સરકારની થઈ ચૂકી છે અને આ મામલે 3 વખત મેયરના પતિ કેસ હારી ચૂક્યા છે. તેમ છતાં અહીં બાંધકામ શરૂ કરવામાં આવ્યું, જેને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે. નોંધે છે કે આ મામલે જ્યારે મેયરને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેઓ આ જમીનને બાપ દાદાની જમીન ગણાવતા હતા, જે જમીન એ સરકારની થઈ ચૂકી છે. તો હાલ તો રેવન્યુ અપીલમાં કે જેમાં 3 વખત આ કેસ હારી ચૂક્યા હોવાનો પણ ખુલાસો થયો છે. આ મામલે એક બાદ એક નવા ખુલાસા. આગળ વાત કરીએ મોરબીની. અહીં કાર ચાલક યુવકની હત્યા થઈ. ઓવરટેક કરવા બાબતે યુવકની હત્યા કરી દેવામાં આવી. મોરબીના સરનાળા રોડ પર ઓવરટેક કરવા બાબતે કાર ચાલક યુવાનની હત્યા કરવામાં આવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવાનને બાઇક ઓવરટેક કરવા બાબતે છરીનો જીવલેણ ઘા મારવામાં આવ્યો. બાઇકમાં આવેલા અજાણ્યા 2 શખ્સોએ ઓવરટેક કરવા બાબતે માથાકૂટ કરી છરીનો ઘા ઝીક્યો. બાઇક સાઇડમાં ચલાવવા જેવી સામાન્ય બાબતે હત્યા કરી દેવામાં આવી. હત્યા કરનાર બંને સગીર હોવાનું પણ સામે આવ્યું છે.
મોરબી સોની સમાજમાં હાલ ઘેરા રોષની લાગણી ફેલાઈ છે. તો ગીર સોમનાથમાં પીપળવા ગામે 5 સિંહ દેખાયા. કોડીનારના પીપળવા ગામે એક સાથે 5 સિંહોનું ટોળું જોવા મળ્યું. પીપળવા મિતિયાજ રોડ પર એક સાથે 5 સિંહો ચડી આવ્યા. જંગલ વિસ્તાર છોડીને સિંહો ગ્રામ્ય વિસ્તારમાં ચડી આવી રહ્યા છે. અહીં પીપળવા ગામ એ ગીર જંગલથી અંદાજે 30 કિલોમીટર દૂર છે, છતાં અવારનવાર સિંહોના આટાફેરા જોવા મળે છે. રાહદારીએ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે. તો આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે કે અહીં આ સિંહોનું ટોળું 5 જેટલા સિંહો આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે. આ વિડીયો વાયરલ થતા અહીંના સ્થાનિકોમાં ભારે ફફડાટ છે, કારણ કે અવારનવાર આ રીતે સિંહોનું ટોળું અહીં આવી ચડે છે. જંગલ વિસ્તારથી 30 કિલોમીટર દૂર છે આ વિસ્તાર, તેમ છતાં અહીં સિંહોના આટાફેરાથી લોકોમાં ભય. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોવાણ ગામમાં માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. મોવાણ ગામના ભાયાભાઈ કરસનભાઈ ગોચિયા નામના ખેડૂતના બેંક ખાતામાં ટેકનિકલ ખામીના કારણે ₹1,80,000 જમા થઈ ગયા હતા. તપાસ દરમિયાન તેમને ખબર પડી કે આ રકમ મૂળ માલિક વિજયભાઈ નંદાણીયાના ખાતામાં જવાની હતી, પરંતુ ભૂલથી તેમના ખાતામાં જમા થઈ. ખેડૂતે ઈમાનદારી દાખવી બેંકના કર્મચારીને સાથે રાખીને સંપૂર્ણ રકમ મૂળ માલિકને પરત કરી દીધી. ખેડૂતનું કહેવું છે કે ટેકાના ભાવની મગફળીની રકમ અન્ય ખેડૂતના ખાતામાં જમા થવાની હતી, પરંતુ ભૂલથી તેમના ખાતામાં આવી ગઈ. વિરમદર શાખા ગ્રામીણ બેંકમાં ખાતું છે, એ ખાતામાં ભૂલથી ખજુરિયા ગામના રહેવાસી છે વિજયભાઈ ના પૈસા મારા ખાતામાં માંડવીના ટેકાના પૈસા આવી ગયેલ છે, અને એ પૈસા હું એને પ્રેમથી પાછા આપું છું. રૂપિયા છે ₹1,80,485. મગફળીના ટેકાના ભાવ વેચાણ કરેલ હતું, એના પેમેન્ટમાં મેં જાણેલ કે પેમેન્ટ આવેલ નથી, તો મંડળીમાં બેંકમાં વિવિધ જગ્યાએ જાણવામાં એવું આવ્યું કે પેમેન્ટ સક્સેસ થઈ ગયું. મોવાણ ગામના ભાયાભાઈ કરસનભાઈ ગોજિયા એના અકાઉન્ટમાં જમા થયેલ હતું, તો એ ભાઈનો સંપર્ક કરી રૂબરૂ અને બેંકના અધિકારીઓને એને સમક્ષ આજ રોજ અમને પેમેન્ટ પરત આપેલ છે. જૂનાગઢમાં ગિરનાર રોપવે વહેલી સવારથી બંધ છે, કારણ કે ગિરનાર પર્વત પર હાલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનમાં રોપવે ચલાવવું મુશ્કેલ છે. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો. પવનની ગતિ સામાન્ય થયા બાદ રોપવે ફરીથી શરૂ કરવામાં આવશે. રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના બની. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ઓવરબ્રિજ પરથી ઉતરતા સમયે મોંઘી દાટ કારે કાબુ ગુમાવ્યો અને રેલિંગ સાથે અથડાઈ. કાર ચાલક દ્વારા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવવામાં આવતા કાર બીઆરટીએસની રેલિંગ સાથે અથડાઈ હતી. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પૂર ઝડપે આવી રહેલી કાર રેલિંગમાં ઘૂસી જાય છે. રેલિંગ સાથે અથડાતા બીઆરટીએસની રેલિંગ પણ તૂટી પડે છે. જોકે સમગ્ર ઘટનામાં કોઈ વ્યક્તિને જાનહાનિ નથી થઈ. તો આ સમગ્ર ઘટના જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, અહીં પૂરપાટ ઝડપે આવતી કાર સ્પષ્ટપણે દેખાય છે.